હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ભારત દેશનો ત્રીજો કિસ્સો માત્ર 6 દિવસના ઠુમ્મર પરિવારના બાળક 5 અંગોના દાનથી 4 જીવનદીપ રોશન। તો બીજી બાજુ સરથાણા વિસ્તારમાં FSSAI ના લાયસન્સ આપવાના નામે છેતરટી ટોળકી સક્રિય થઈ। તો બીજી તરફ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। જૂનાગઢમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો। તો બીજી તરફ છેલ્લી ઘડીએ ગરબા આયોજકોમાં દોડધામ મચી। નવરાત્રીના 3 દિવસ પહેલા ફાયર NOC લેવા અરજી કરવી પડશે। રૂપિયા 3000 ચાર્જ લાગશે। સ્થળોનું સાચું ઇન્સ્પેક્શન થશે। તો બીજી બાજુ નવરાત્રીમાં ખાણી પીણીની બજારનું રાત્રે ચેકિંગ થશે। પાર્ટી પ્લોટ્સ અને ગ્રાઉન્ડમાં ફૂડ સ્ટોલ શરૂ કરવા લાયસન્સ ફરજિયાત રહેશે અને હાઇજેનિક ફૂડ મળશે તો સ્ટોલ બંધ કરાવવામાં આવશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુરતમાંથી માત્ર 5 દિવસની બ્રેન્ડેડ બાળકીના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું છે। આ સાથે સમગ્ર દેશના 3 નિયોનેટલ ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી જ નોંધાયા છે। વેલંજા રહેતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો। મૂળ સૌરાષ્ટ્રના ઢાંક ગામ ઉપલેટા જિલ્લા રાજકોટના વતની અને હાલ સુરત સુખ શાંતિ સોસાયટી વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરના બેબીના અંગદાનથી 4 જીવનમાં નવા રંગ ઉમેરાયા છે। સુરતમાં મયુરભાઈ પ્લમ્બિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખૂબ ટૂંકા સમયગાળામાં આ 18મું અંગદાન કરાયું છે। પ્રાપ્ત માહિતી મુજબ મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો। ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। NICU વિભાગમાં બેબીની સારવાર શરૂ કરવામાં આવી હતી। ડાયમંડ હોસ્પિટલનો અલ્પેશ સિંધવી તથા ડોક્ટર મિનેશ ભીકાડિયાએ તેની સારવાર શરૂ કરી હતી। સદન સારવાર તારીખ 27/9/2024ના રોજ ડોક્ટર અલ્પેશ સિંધવી, ડોક્ટર મિનેશ ભીકડિયા, ડોક્ટર મયંક દેત્રોજા, ડોક્ટર ઉર્જા લાડાણી તથા દ્વારા બેબીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી। બ્રેન ડેડ જાહેર થતાની સાથે ડાયમંડ હોસ્પિટલની એડમિનિસ્ટ્રેશન ડોક્ટર હરેશ પાગડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો। ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટ ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશભાઈ કાછડિયા, ડોક્ટર ડાયમંડ હોસ્પિટલના ચેરમેન CP વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્ણયનો આવકાર કર્યો હતો અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે એવી સમજણ આપી હતી। શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુમ્મર સહિત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતિ આપી હતી। આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સીટો સંસ્થાનો સંપર્ક કરી ડાયમંડ હોસ્પિટલમાંથી સોટોમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી। સોટો ગુજરાત દ્વારા લીવર નાણાવટી હોસ્પિટલ મુંબઈ અને બંને કિડની IKDRC અમદાવાદ, બંને ચક્ષુ લોક ટ્રસ્ટી ચક્ષુ બેંક અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું। ટીમ જીવનદીપ એ બેબીના માતા પિતા અને સગા સંબંધીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની, લીવર અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું। અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટ ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર હરેશભાઈ પાગડા, ડોક્ટર નિલેશ કાછડિયા, ડોક્ટર અલ્પેશ સિંધવી, ડોક્ટર મિનેશ ભીકડિયા, ડોક્ટર કૃષ્ણા ભાલાણા, બિપિન તળાવિયા, જસ્વિન કુંજડિયા, નીતિનભાઈ ધામેલિયા, હાર્દિક ખીચડિયા, સતીશ ભંડેરી, વૈઝુલ વિરાણી, સાગર કોરાટ, મિલન રાખોલિયા, સંજય તળાવિયા, અભિષેક સોનાણી અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી ગણ તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશનના ટ્રસ્ટના સંકલનની આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું। ઓર્ગન દેશના વિવિધ શહેરોમાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરિડોર તથા સુરતથી
IKDRC અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો. PM ગોંડલિયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેથી આ 18મું અંગદાન સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશેષમાં વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાનમાં તે ઠુમ્મર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દૂર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા. અંગદાતા બેબીના પરિવારની વિગત: મયુરભાઈ રવજીભાઈ ઠુમર, પિતા મનીષાબેન મયુરભાઈ, માતા ચેતનભાઈ મોટા પપ્પા. અને અંગદાનને પણ જીવનદાન ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી થયું હતું. અગાઉ 100 કલાકના બાળકનું અંગદાન અને 120 કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી થયું હતું. આજરોજ ભારત દેશમાં નાની વયે 3જું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું. ખાણી પાણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAI નું લાયસન્સ લેવું ફરજિયાત છે. આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય છે. આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વિશ્વાસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ખાણીપીણીની દુકાનો, ખાદ્ય ચીજોના કરિયાણા સ્ટોર ધારકોએ FSSAI લાયસન્સનું લેવું ફરજિયાત છે, જે શહેરી વિસ્તારમાં મનફા મારફતે મળે છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે, પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકીની સક્રિયતા વધુ હોવાનું સૂત્રોએ કહેવું છે. સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીનો દુકાનો ધમધમે છે. આવી દુકાનોના સંપર્ક કરીને દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને FSSAI નું બોગસ લાયસન્સ થોડીક મિનિટોમાં પકડાવી દેવાય છે. આના માટે ₹100 યુવતીઓનો પહેરવેશ મનપા કર્મચારીઓ જેવા જ હોય છે. FSSAI ના લાયસન્સ નામે નાણાં પડાવતી ટોળકી દ્વારા જે યુવતીઓને કામ પર રખાય છે તેને મનપાના આછા ભૂરા રંગના ડ્રેસ આપવામાં આવે છે. એટલે કે જ્યારે આ યુવતીઓ દુકાનદાર પાસે પહોંચે છે ત્યારે એને ડ્રેસ પરથી એવું માની લે છે કે આવેલી યુવતીઓ મનપાની કર્મચારીઓ જ હશે. આ યુવતીઓનું FSSAI ના લાયસન્સ વિશે જાણકારી પર અપાય છે, જેથી કરીને તેઓ દુકાનદારોને ભોળવી શકે છે. ઓનલાઈન ફી અને 2680 વિવિધ ચાર્જના નામે વસૂલવામાં આવે છે. એની રસીદો પણ આપવામાં આવે છે. આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભોગ બન્યાનું કહેવાય છે. સરથાણા વિસ્તારમાં ખાણીપીણીનો દુકાનો અને કરિયાણાના સ્ટોર્સના સંચાલકો પાસેથી FSSAI ના નામે નાણાં પડાવતી 2 યુવતીઓ એક દુકાનદારોને ત્યાં પહોંચી હતી. આ જાગૃત દુકાનદારોને શંકા જતા તેણે બંને યુવતીઓનું ક્રોસ વેરિફિકેશન કરાવ્યું હતું, જેમાં એક અધિકૃત કર્મચારી નહીં પણ કોઈક એજન્ટના માટે કામ કરતી હોવાનું ખુલ્યું હતું. દુકાનદારે CCTVની ફૂટેજ સહિતની વિગત સાથે સરથાણા પોલીસને આજીજી કર્યા હોવાનું જાણવા મળ્યું છે. FSSAI ના લાયસન્સ માટે ઓનલાઈન અરજીની ફી માત્ર ₹100. FSSAI ના લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેની ફી માત્ર ₹100 હોય છે. રજીસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસણીને લાયસન્સ જારી કરવામાં આવતું હોય છે. જે સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર ₹12 લાખથી વધુ હોય તેવી સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફી ₹2000 હોય છે. એક તરફ હવે નવરાત્રી શરૂ થવાને 3 દિવસ બાકી છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 28 જિલ્લાના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી જોવા મળ્યું હતું. જો કે સવારથી જૂનાગઢ શહેરમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા આજે સવારે 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પણ સવારે વાતાવરણમાં જ પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે સિઝનનો સરેરાશ 137% વરસાદ વરસી ચૂક્યો છે. તો સાથે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા રાજ્યના મોટા ભાગના જળાશયો છલોછલ થયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ ગમે ત્યારે છલકાય તેવી સ્થિતિ છે. ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. તેની સામે હાલ 138.61 મીટરે પહોંચી ચૂકી છે.
અમદાવાદ શહેરમાં સવાર પડતા જ ગાજવીજ અને વીજળીના ચમકારા શરૂ થયા હતા. 7 વાગ્યાના અરસામાં તો વાતાવરણ એવું થયું હતું કે થોડી વારમાં જ વરસાદ તૂટી પડશે, પરંતુ ગાજવીજ થયા બાદ થોડી વારમાં જ વાતાવરણ શાંત પડ્યું હતું અને તડકો નીકળ્યો હતો. રાજ્યમાં ચોમાસું સરેરાશ કરતા સારું રહ્યું છે. તમામ ઝોનમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આજે સવાર સુધીમાં સિઝનનો સરેરાશ 137% વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન વાઇઝ વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 185%, સૌરાષ્ટ્ર ઝોન 147%, દક્ષિણ ગુજરાત ઝોન 141%, પૂર્વ મધ્ય ગુજરાત ઝોન 133%, ઉત્તર ગુજરાત ઝોનમાં 115% વરસાદ વરસી ચૂક્યો છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા રૂલ લેવલ જાળવવા માટે 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા હેતવાસમાં આવતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આમ તો રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભાદરવાના અંતમાં પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 112 તાલુકામાં વરસાદની હાજરી નોંધાઈ છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસવાદરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. એમ બાલદિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, શેત્રુંજી સિંચાઈ યોજના. સાહેબ, કેટલા દરવાજા ખોલવામાં શું આવક છે? હાલમાં શેત્રુંજી સિંચાઈ યોજનાના 20 દરવાજા ખોલવામાં આવેલ છે. 1800 ક્યુસેકની આવક ચાલુ છે. તેની સામે 1800 ક્યુસેકની જ આવક છે. ખેડૂતોનું શું આગ લાગે? આ શેત્રુંજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના 100 થી 110 ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે, તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે. આવે કેટલી છે સાહેબ? બીજી કદાચ વધારે ખોલવા આપણે એવું બની શકે? હા, હાલમાં તો 1800 ક્યુસેકની આવક છે. જો ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે, તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખોલવાના થશે. નવરાત્રી તહેવારને શરૂ થવાને માત્ર 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ગરબા આયોજકોએ પોલીસ પરવાનગી મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા આપવામાં આવતું એનઓસી લેવું ફરજિયાત છે. અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીના આયોજકોને પરવાનગીમાં જે સૂચનાઓ આપવામાં આવી છે, તેમાં ફાયર બ્રિગેડનું એનઓસી મેળવવું જરૂરી હોવાનું જણાવવા આવ્યું છે. નવરાત્રીના તહેવારને લઈ ફાયર એનઓસી આપવા મામલે અગાઉથી જ પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે કોઈ સંકલન કરવામાં આવ્યું નથી. ફાયર વિભાગને પણ મોડેથી જાણ થઈ છે કે આજ રોજ જે પણ ગરબા આયોજકો લેખિતમાં અરજી અને ઇન્સ્પેક્શન ચાર્જ ચૂકવશે તેમના ફાયર એનઓસી આપવામાં આવશે. ત્યારે અહીં સવાલ એ છે કે શું ફાયર અધિકારી આટલા ટૂંકા સમયમાં સ્થળ પર તપાસ કરી શકશે? અમદાવાદ ફાયર વિભાગના ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડદિયાએ જણાવ્યું હતું કે કમર્શિયલ ગરબાનું આયોજન કરનાર આયોજકોને પોલીસ તરફથી ફાયર એનઓસી લેવા માટેની જાણ કરવામાં આવી છે અને હવે ફાયર બ્રિગેડ દ્વારા તે પણ આયોજક અરજી કરશે તેમના ગરબા સ્થળ પર ફાયર બ્રિગેડ દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે નિયમોના મુજબ ફાયર પ્રિવેન્શન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે તમામ બાબતોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે, જે બાદ તેઓને ફાયર એનઓસી આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેનું ચુસ્તપણે આયોજકોએ પાલન કરવાનું રહેશે. ફાયર એનઓસી મેળવવા માટે ગરબા આયોજકોએ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે આવેલી ઓફિસમાં લેખિત અરજી કરવાની રહેશે. અરજીમાં આયોજકોએ કયા સ્થળે ગરબાનું આયોજન કર્યું છે અને ફાયર વિભાગ દ્વારા જે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. તેમ લખાણ સાથે એક અરજી આપવાની રહેશે, જે અરજી તે વિસ્તારના ડિવિઝનલ ફાયર ઓફિસરને મોકલી આપવામાં આવશે. અધિકારીઓ દ્વારા સ્થળ પર ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ફાયર સેફટીના નિયમોનું પાલન તેમજ ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ ચીફ ફાયર ઓફિસરને આ બાબતે રિપોર્ટ કરતા તેના આધારે આયોજકોને એનઓસી આપવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે કોઈ પણ સંકલન કરવામાં આવ્યું નથી, જેના કારણે ફરી એકવાર આયોજકોને આ ફાયર વિભાગને છેલ્લા સમયે દોડવું પડ્યું છે. જ્યારે કોઈ પણ તહેવાર કે અન્ય ઇવેન્ટનું આયોજન થવાનું હોય છે ત્યારે એએમસીને પોલીસ વચ્ચે હંમેશા સંકલનનો અભાવ જોવા મળે છે. ફાયર વિભાગને એનઓસી આપવા મામલે કોઈ પણ જાણ શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી નથી. સાથે ગાઈડલાઈન બહાર પાડતી વખતે કોઈ સૂચન લેવામાં આવ્યું નથી, જેના કારણે હવે છેલ્લી ઘડીએ શહેરમાં 100 થી વધુ જગ્યાએ આવા કમર્શિયલ ગરબાનું આયોજન છે, ત્યારે દરેક જગ્યાએ ઇન્સ્પેક્શન કરવું ખૂબ જ અઘરું થઈ શકે તેમ છે. દરેક જગ્યાએ ફાયર વિભાગના અધિકારીઓ પહોંચી શકશે તેમ નથી. દરેક જગ્યાનું ઇન્સ્પેક્શન થવા પર સવાલ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું
કે એક દિવસમાં માત્ર 3 થી 4 સ્થળોએ જ ફાયર ઇન્સ્પેક્શન થઈ શકે છે. કેટલાક સ્થળોએ તો હજી આયોજકોએ ફાયર બ્રિગેડના સાધનો કેવી રીતે લગાવવા અને ક્યાં લગાવશે તે નક્કી નથી કર્યું. ત્યારે ઇન્સ્પેક્શન કેવી રીતે કરવામાં આવશે અને શું ખરેખર સાચું ઇન્સ્પેક્શન થશે કે કેમ તે સવાલ પણ અત્યારે ઊભો છે. નવરાત્રીના તહેવાર દરમિયાન અનેક પાર્ટી પ્લોટ, ગ્રાઉન્ડ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં યોજાતા ગરબામાં ફૂડ સ્ટોલ ચાલુ કરવા માટે ફરજિયાત લાયસન્સ લેવું જરૂરી છે. પણ ફૂડ સ્ટોલ ધારક દ્વારા પોતાનો ફૂડ સ્ટોલ ઉભો કરવા આવ્યો હોય તો તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC તરફથી આપવામાં આવતું ફૂડ લાયસન્સ લેવું પડશે. જો ફૂડ લાયસન્સ નહીં હોય તો કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા સ્ટોલ બંધ કરાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરેક પાર્ટી પ્લોટ અને ગરબામાં ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલમાં ટીમ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે અને અનહાઇજેનિક અથવા બિન આરોગ્યપ્રદ જણાશે તો તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાશે. FSSAI ની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી લાયસન્સની અરજી કરવાની રહેશે. AMCના ફૂડ વિભાગના વડા ડોક્ટર ભાવિન જોશીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન અનેક પાર્ટી પ્લોટ, ગ્રાઉન્ડ સહિત વિવિધ જગ્યાએ ફૂડ સ્ટોલ ધરાવનાર વ્યક્તિએ લાયસન્સ લેવું ફરજિયાત છે. એક પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડમાં જો અલગ અલગ ફૂડ સ્ટોલ ધારક હશે તો તમામે અલગ અલગ લાયસન્સ લેવાનું રહેશે ને ભારત સરકારની FSSAI ની વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરી લાયસન્સ મેળવવા માટે અરજી કરવાની રહેશે. અરજી AMC ફૂડ વિભાગ પાસે મળતાની સાથે જ તે સ્થળ પર ચેકિંગ કરી અને લાયસન્સ આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન નાના મોટા તમામ ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે ત્યારે ઉભા કરનાર લાયસન્સ લેવું ફરજિયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા નવરાત્રી દરમિયાન વિવિધ જગ્યાએ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કોઈ પણ સ્થળે ફૂડ સ્ટોલ ધારક દ્વારા લાયસન્સ નહીં લેવામાં આવે તો તેનો સ્ટોલ બંધ કરવાની અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ મુજબ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. આરોગ્ય બાબતે સ્વચ્છતા અને હાઇજેનિક ફૂડ જ આપવાનું રહેશે. તો ક્યાંક ફરિયાદ મળશે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા નવરાત્રી દરમિયાન ખાસ રાત્રિના સમય શહેરના વિવિધ રાત્રિ, ખાણીપીણી બજારો અને પાર્ટી પ્લોટ તેમજ ગોડાઉનમાં આવેલા ફૂડ સ્ટોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. ખાણીપીણીની ચીજ વસ્તુઓ અને અનહાઇજેનિક કન્ડિશન બાબતે તપાસ કરવામાં આવશે. ફૂડના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે. જો કોઈ જગ્યાએ બિન આરોગ્યપ્રદ અથવા તો અનહાઇજેનિક કન્ડિશન મળી આવશે તો બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.